સદગુરુદેવની જય। चाल बकुल की चलत है, बहुरी कहाँ बेहंस। चाल बकुल की चलत है, बहुरी कहाँ बेहंस। ते मुक्ता कैसे चुगे, परे काल की फांस कबीरा, परे काल की फांस। કબીરદાસજી કહે છે કે ચાલ બકુલ કી ચલતથી, સંસારમાં અમુક જીવાત્માઓ, અમુક મનુષ્યો એવા હોય છે કે જે જીવે છે બગલા જેવું, પરંતુ બહુરી કહાવે હંસ, એટલે કે લોકો સામે તે હંસ જેવું વર્તન કરે છે અને હંસ કહેવડાવે છે। તેમના મનની જે ચાલ ચલકત હોય છે, તેનું વર્તન હોય છે, તેની વાણી હોય છે, તે બગલા જેવી કપટી અને દંભી હોય છે, પરંતુ બહારથી તે સારા છે એવા દેખાવ કરે છે અને લોકો પાસે એવું કહેવડાવવા માંગે છે કે અમે બહુ સારા છીએ। તો કબીરદાસજી એવું કહે છે કે આવા લોકો ચૂબે ન મુક્તિ ફળ, એટલે કે ત્યારે તે મુક્તિ મેળવી નથી શકતા। પરે કાલ કી ફાંસ, આવા જે મનુષ્યો છે તે જન્મ મૃત્યુના કાળચક્રમાં ફસાઈ જાય છે અને સતત તે જન્મ મૃત્યુના કાળચક્રમાં ફર્યા કરે છે, તેને ક્યારેય મુક્તિ નથી મળતી। તો કબીરદાસજી કહે છે કે તમે જેવા છો તેવા દેખાઓ, બગલાની ચાલ ચલીને હંસ જેવા બનવાની કાંઈ જરૂર નથી। આવું કરવાથી વધારે ને વધારે દુઃખી થવાય છે અને વધારે ને વધારે કર્મ બંધાય છે। તો બગલા હોય તો બગલાનો જ દેખાવ કરો અને હંસ હોય તો હંસનો દેખાવ કરો। કપટી બનીને સારા દેખાવાનો કોઈ અર્થ નથી। તો આપણે પણ આ દોહામાંથી એવી શીખ લઈએ કે આપણે જેવા છીએ એવા જ બહાર દેખાવાનો પ્રયત્ન કરીએ। સદગુરુદેવની જય।